જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને, કે મારા વડીલ છે, કે મારાથી નાના છે, મારી ભાઈ બહેન છે, કે કોઈ મોટા છે, દાદા દાદી છે, માતા પિતા છે, બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સચ્ચિદાનંદ અને જય સિયારામ. જય સિયારામ એટલા માટે કે હું હનુમાન દાદાની ભગત છું. તો આપણે કષ્ટભંજન દેવ અને અમારા શ્રી ભુરેખ્યા હનુમાનજી મહારાજનું નામ લઈને આજની હું જર્ની તમારી સાથે શેર કરીશ મિત્રો. આજની જર્ની છે મારી, કે આજનો ટોપિક છે કે જીવનની જર્ની, કે મેં મારું જીવન કેવું જીવવું. અને જીવનની શરૂઆત હંમેશા માતા પિતાથી થાય છે. માતા પિતા એટલા માટે કે જો એણે મને બોજ ગણી હોત, એક દીકરી જાણીને જો એણે મને જન્મ ના આપ્યો હોત, તો આજે હું તમારી સમક્ષ ના હોત, હું તમારી સાથે વાત ના કરતી હોત. અને છે ને મિત્રો, આપણે મળ્યા ના હોત. અને આજે આપણે જો મળ્યા છીએ એનું એક જ કારણ છે કે મારા મમ્મીએ 3 દીકરીને જન્મ આપ્યો છે, એમાં હું બીજા નંબરની છું. હું બહુ એટલે બહુ પ્રાઉડ ફીલ કરું કે આજના સમયમાં નહીં, એ વખતે તો 5 દીકરી 3 દીકરી કોઈને બોજ નહોતી લાગતી, અને દીકરી બોજ છે જ નહીં ક્યારેય. તો આ હું મારા જીવનની જર્નીની શરૂઆત કરીશ. તો જીવનની જર્ની હંમેશા માતા પિતા સિવાય શરૂ થતી નથી, અને માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે એટલે જ હું તમારી સામે બેઠી છું. તો હું તમને મારું સ્ટ્રગલ કહું, કે મારું જીવન જોયેલું કહું એ પહેલાં હું મારા માતા પિતાની વાત કરીશ તમારી જોડે. કે મારા મમ્મી પપ્પા એ સમયની વાત કરું છું જ્યારે મારો જન્મ થયો ત્યારથી જ તમને હું મારી વાત કરીશ. કે મારો જન્મ થયો ને ત્યારે પપ્પા સુરત આવ્યા હતા હીરા ઘસવા માટે. અને આ 1981ની વાત કરું છું તમને, કેમ કે મારો જન્મ 1981માં છે. તો 1981માં પપ્પા સુરત હીરા ઘસવા આવે છે, અને પછી મારો જન્મ થાય છે. એટલે બીજી ડિલિવરી હોય ને મિત્રો, અને બીજી ડિલિવરીમાં 1.25 મહિનો એટલે બહુ ઝાઝો ટાઈમ થઈ જાય. પહેલી ડિલિવરીમાં તો મમ્મી પપ્પા આરામ કરાવે, કેમ કે દીકરી ડિલિવરી કરવા પોતાના પિયર ગયા હોય, અને બીજી ડિલિવરી સાસરીમાં હોય, બધાને ખબર છે. અને બીજી ડિલિવરીમાં 1.25 મહિનો એટલે બહુ લાંબો સમય થઈ જાય. પપ્પા સુરત આવી ગયા હતા હીરા ઘસવા, અને જમવાની તકલીફ પડે છે. અને મારો જન્મ થઈને 1.25 મહિનાની હું થઈ જાઉં છું, તો પપ્પા દેશમાં આવે છે સુરત રૂમ રાખીને અમને તેડવા. અમે મોટી બેન અને હું અને મમ્મી અમને ત્રણેયને સુરત તેડીને આવે છે. સુરત આવ્યા પછી મિત્રો રૂમ ચાલુ કરે છે પપ્પા. અને ત્યારના સમયમાં 100 રૂપિયા એટલે 1000 રૂપિયા બરાબર આવક હતી, અને 10 રૂપિયા એટલે 100 રૂપિયાથી વિશેષ ગણાતા. એ સમયની છે આ વાત. તો મમ્મી પપ્પા ખૂબ સ્ટ્રગલ કરે છે, ખૂબ અમને સારી રીતે રાખે છે. બને છે એવું કે એ વખતે બહુ, અત્યારે તો લોકડાઉન આપણે જોયું, ત્યારે લોકડાઉન નહોતું લાગતું મિત્રો, કરફ્યુ લાગી જતી હતી. થોડોક ટાઈમ થાય ત્યાં દંગા લાગી જાય. દંગો એટલે કે જાત વિવાદમાં દંગા શરૂ થઈ જાય, અને કરફ્યુ લાગે સુરતમાં. જેટલા સુરતમાં રહ્યા હશે, જર્ની હશે, બધાને ખબર હશે મિત્રો. કરફ્યુ લાગી જાય એટલે તમે ઘરમાં પેક થઈ ગયા. એ 5 દિવસ કરફ્યુ ખુલે, 7 દિવસ ખુલે, તમે ઘરમાં પેક થઈ જાઓ, અને કરફ્યુ ખુલે પછી તમે ધંધે જઈ શકો, એવો સમય. તો અમારું 4નું ભરણ પોષણ કરવામાં થોડીક તકલીફ પડતી હતી પપ્પાને. તો મમ્મા લોજિંગવાળા રાખે છે. લોજિંગવાળા એટલે બધાને ખબર હશે કે લોજિંગવાળા એટલે આપણે જે દેશમાંથી નાના છોકરાઓને, 15 વર્ષના છોકરાઓ થાય ને તે સુરત હીરા ઘસવા આવી જતા. 13 વર્ષના છોકરાઓ પણ સુરત હીરા ઘસવા મિત્રો આવી જતા. તો એ જે મોટા કારખાનામાં કામ કરતા હોય ને, એમને જે નાના છોકરાઓ આવ્યા હોય ને, એને તકલીફ પડતી હોય જમવાની. તો આગળ પાછળ આપણા ગામના છોકરાઓ હોય કે કોઈ સંબંધીના હોય, તો એને આપણે જમવાવાળા કહેતા ત્યારે, કે જમવાવાળા રાખે છે, અથવા લોજિંગવાળા છે એવું કહેવાતું, કે લોજિંગવાળા રાખે છે એવું. ત્યારે મમ્મી લોજિંગવાળા રાખતા. શરૂઆત 10થી થઈ, કે 10 લોજિંગવાળા 10, કે જે 10 છોકરાઓ ઘરે ડેઈલી જમવા આવે. સવારની ભાખરી એટલે કે ચા ભાખરી
બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજે પણ શાક રોટલી, એવું 10 જણા જમવા આવે. હું નાની અને અમે ઘરના 4 સભ્યો અને 10 જમવાવાળા મિત્રો. 10 જમવાવાળા એટલે મમ્મીને 14 જણાનું, કે હું તો હાલો નાની હતી, 13 જણાનું બનાવવાનું. આજના સમયમાં કોઈ કહે કે તું ડેઈલી 13 જણાનું, કે આપણા પરિવાર પણ નથી એનું બનાવો, નહીં બનાવે. નથી શબ્દ. મમ્મા માટે બહુ પ્રાઉડ ફીલ થાય છે, બહુ. કેમ કે મમ્માએ ખૂબ જોયું, પપ્પાએ ખૂબ સહન કર્યું છે મિત્રો. એના માટે બધું જ. પછી બને છે એવું કે મમ્મા 10 જમવાવાળા રાખે છે, 10 જમવાવાળા અને 10 છોકરાઓ. 3 ટાઈમ ચા ભાખરી, બપોરે જમવા આવે, સાંજે પણ જમવા આવે. એવી રીતે ધીમે ધીમે. અને ત્યારે તો મિત્રો ગેસ પણ નહોતા, પ્રાઇમસ કે કેરોસીન લેવા માટે કેટલું કેટલું દૂર જવાનું. કેરોસીન મળતા ત્યારે, અને પ્રાઇમસ વાપરવાના, પ્લસ સગડી, કોલસાની સગડી. જેણે એ વખતના છે ને, જેણે 81 પહેલાંને એને જોયા હશે, કોલસા. અત્યારે તો લાકડાના કોલસા તૈયાર મળે છે, ત્યારે એ આવતા પણ મોંઘા આવતા. તો કોલસા પાડવા માટે એવો ભૂકો આવતો, એ ઘરે લાવવાનો, એ ભૂકામાંથી કોલસા બનાવવાના. અને કોલસા સળગાવીને અને મિત્રો એની સગડી જગાવવાની. એ સગડી ચાલુ હોય ને, એની ઉપર 10 જણાનું 15 જણાની રસોઈ થઈ જાય. એવી રીતે અત્યારે તો આપણને સગડી ક્યાંય જોવાય નથી મળતી. કોલસાવાળી સગડી અત્યારે અમુક જગ્યાએ છે, બાકી ક્યાંય જોવા જ નથી મળતી આપણને. એમ કહીએ ને તોય ચાલે. મમ્મા અને પપ્પા એટલું સ્ટ્રગલ કરતા. ધીમે ધીમે પપ્પા 10 જણા 15 જણા જમવાવાળા રાખે છે. અત્યારે તો 10ની જર્ની કહું છું તમને, કે 10 જણા જમવાવાળા. મમ્માને કેટલી તકલીફ. 3 ટાઈમ જમવા આવે છે 10 જણા, તો શાક લાવવાનું રોજે રોજ. બધાય કઠોળ કરિયાણું લાવવાનું, દવણા દળાવવા બહાર જવાનું, કે લોટ ઘઉં દળાવવા બહાર જવું પડે ને, એ જવાનું. પપ્પા તો સવારના કારખાને હીરા ઘસતા, તો કારખાને જતા રહી. પછી મિત્રો મમ્મા મને તેડે, મોટી બેનને આંગળીએ લઈ, અને માથા ઉપર લોટનો ડબ્બો, દળાવવા જવાનું. અને જો શાક પણ લાવવાનું હોય ને મિત્રો, તો મને તેડે. મોટી બેન આંગળી પકડે, એ હાથમાં શાકની થેલી હોય, બેનની આંગળી પકડી હોય, અને માથે લોટનો ડબ્બો હોય. અને મમ્મા એવી રીતે સ્ટ્રગલ કરતા, એવી રીતે બધું કામ કરતા. અને ત્યારે અમે સિટીમાં રહેતા. સિટી અત્યારનું સૈયદપુરા ગણાય છે, ત્યારે અમે સિટી કહેતા. સિટીમાં રહેતા. અને ત્યાં છે ને મિત્રો, થોડોક ટાઈમ થાય ને ત્યાં કરફ્યુ લાગી જતું. એ વખતે એવું ખબર નહીં શું હતું શું નહીં. આપણે તો નાના હતા એટલે આપણે એ ટોપિકમાં નહીં જઈએ. પણ કરફ્યુ લાગી જાય. કરફ્યુ લાગી જાય ને એટલે કોઈ વ્યક્તિને બહાર નહીં જવાનું. બહાર નહીં જવાનું એટલે જે ઓલા 10 આપણા ઘરે જમે છે ને, એ છોકરાઓની જવાબદારી આપણી. તો એ 10 સભ્ય, એ 4 સભ્ય અમે. અને રૂમ કેવડી ખબર છે મિત્રો? 10 બાય 10ની રૂમ. 10 બાય 10ની રૂમ હોય, એમાં 4 એ લોકો, 4 અમે. અને પછી કે આપણે અંદર ત્યારે પલંગ સેટીને એવું નહોતું નહીં, આમના. અને બધાયની જોડે રહેવાનું, છોકરાઓને સાચવવાના, કેમ કે એ છોકરાઓ નાના. રાતે આપણે થોડાક બહાર જઈ શકીએ, પણ દિવસે તો બહાર જવાનું જ નહીં, સોસાયટીની અંદર ને અંદર. અને એવી જ રીતે અમે 10 જણાએ સ્ટ્રગલ થઈ. 10 નહીં પણ 14 જણાએ 10 બાય 10માં કેમ સમય કાઢ્યો હશે મિત્રો? જરૂરથી કમેન્ટ કરજો. જો આવો સમય કોઈએ જોયો હોય ને મિત્રો, તમારા વડીલોએ પણ જોયો હોય ને, તો જરૂર જર્ની મારી હારે શેર કરજો. હજી તો ખૂબ લાંબી જર્ની છે મારી, ખૂબ લાંબી. આજનો ટોપિકને અહીંયા જ વિરામ આપીશ, અને કાલનો ટોપિક આપણે નવો લઈશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ મિત્રો, જય શ્રી